નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાત ફર્સ્ટ, સાથે હું છું અમિતા। એક તરફ રાજ્યભરમાં જે આકાશી આફત છે, પણ બીજી બાજુ લોકોની હાલાકી વચ્ચે નેતાઓનો હાઈ વોલ્ટેજ ડ્રામા। ગુજરાત ફર્સ્ટનું બઝર વાગ્યો। હવે અમે આપને બતાવીએ કે કેવો હાઈ વોલ્ટેજ ડ્રામા જનપ્રતિનિધિઓ કરે છે। આકાશી આફતના કલાકો બાદ પણ વડોદરા પાણીમાં ગરકાવ છે। વડોદરા વાસીઓ જે તારાજીના ભોગ બન્યા છે। વિશ્વામિત્રીના પાણીએ જે તારાજી સર્જી છે, 20 વર્ષ બાદ વડોદરામાં આવી અસામાન્ય સ્થિતિ થઈ છે। મંત્રીઓ જો કે આ વિસ્તારમાં તો પહોંચ્યા, પણ તેમણે માત્ર ફોટો સેશન કરાવ્યું હોય તેવું લાગી રહ્યું છે। ડમ્પરમાં બેસીને શહેરની મુલાકાત લીધી, પરંતુ જો નેતાઓ વડોદરાના ફ્લડ ટુરિઝમ માટે નીકળ્યા હતા, આવા સવાલ ઉઠી રહ્યા છે। સ્વાભાવિક છે આ સવાલ ઉઠે, કારણ કે સરકારના 2 મંત્રીઓ જે વડોદરાની મુલાકાતે ગયા હતા, જે વિસ્તારોમાં 10-10 ફૂટ પાણી ભરાયા છે, ત્યાંથી તો પસાર પણ નથી થયા। પૂરના પાણીમાં પગ સુદ્ધા નથી મૂક્યો। માત્ર ફોટોગ્રાફી અને વિડીયોગ્રાફીનું જ ધ્યાન રાખવામાં આવ્યું। અમારી સાથે જોડાઈ ગયા છે અમારા સહયોગી વિનોદ દેસાઈ। વિનોદ, વડોદરા વાસીઓ જેઓ ભારે મુસીબતનો સામનો કરી રહ્યા છે ને, આજકાલથી નહીં 2-3 દિવસથી 10-10 ફૂટ પાણીમાં છે, અને આ મંત્રીઓ માત્ર ફોટો સેશનમાં માને છે। અમિતા, ચોક્કસ જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં સર્જાઈ છે, છેલ્લા 3 દિવસથી ત્યાં જે રહીશો છે સોસાયટીઓના ધાબે ચડીને બેઠા છે, ત્યાં પાણીની વ્યવસ્થા નથી, ખાવાની વ્યવસ્થા નથી, દૂધની વ્યવસ્થા નથી કે નથી દવાની વ્યવસ્થા। એક સોશિયલ મીડિયામાં વિડીયો છે, એમાં તો એક પરિવારમાં એક સ્વજનનું દેહાંત થયું છે, એની ડેડ બોડી 3 દિવસથી ઘરમાં પડી છે। આ પ્રકારની પરિસ્થિતિમાં રાજ્ય સરકારના 2 મહામુલા મંત્રીઓ ત્યાં જાય છે, પણ જાણે ટુરિઝમની ટેવ પડી છે એમ પ્રવાસ એટલે ફ્લડ ટુરિઝમ કરીને પાછા આવતા હોય પ્રકારના અહીંયા સીન થાય છે। 2 મંત્રીઓ જાય છે, સર્કિટ હાઉસમાં મિટિંગો કરે છે, એક મોટા દૈત્ય ટ્રક પર ચડે છે, આખા વડોદરાનો દોરો કરી અને પાછા એમના પગના બૂટના તળિયા પણ પાણીમાં ભીંજાતા નથી। આ તે કેવા પ્રકારની તમારી વિઝિટ છે સમજણ નથી પડતી। જ્યારે રાજ્ય સરકારના 2 મંત્રીઓ ત્યાં જતા હોય ત્યારે હાલત એવી હોવી જોઈએ કે આખું તંત્ર કેવી રીતે પાણીને, આ વરસાદનું પાણી નથી અમિતા, આ કોર્પોરેશનના પાપનું પાણી છે। એક સ્વજન જે વિડીયોમાં બોલી રહ્યા છે કે ભાઈ તમે અમારી કોતરો ખાઈ ગયા, તમે અમારા પાણીના વેણ ખાઈ ગયા, એના પાપે આ આખું વડોદરા પાણીમાં છે। વિશ્વામિત્રીના મગરો જે રોડ પર ફરે છે, એ રોડ એ મોટા મગરોને નાથવાની જરૂર છે। એ વિશ્વામિત્રીના મગર જે રોડ પર ફરે છે એને પકડવાની જરૂર નથી, પણ જે કોર્પોરેશનમાં બેઠેલા મોટા મગરમચ્છ છે એમને પકડવાની જરૂર છે। આ પ્રકારના જે સૂર છે એ વડોદરા વાસીઓના ઉઠી રહ્યા છે। ત્યાંના જે સ્થાનિક અખબારો છે એમને પણ આને ખૂબ ગંભીરતાથી લીધું છે, કારણ કે જે રીતે રાજ્ય સરકારના મંત્રીઓ ત્યાં જાય છે, પેપરોએ તેને ભરીને ટીકા કરી છે। આ એક પેપરનું કટિંગ છે, સરકારના 2 મંત્રીઓ આવ્યા, પૂરના પાણીમાં પગ મૂક્યા વગર ફ્લડ ટુરિઝમ કરીને રવાના। મંત્રીઓના ફોટા પડે અને વિડીયોગ્રાફી થાય તેનું બરાબર ધ્યાન રાખવામાં આવ્યું। અમારા સહયોગીને કહીશ બીજા પણ ફોટોગ્રાફ્સ બતાવે। આ જે સ્થિતિ છે, 40% વડોદરામાં પાણી, હજારો ઘરોમાં અંધારપટ, આજવામાંથી પાણી છોડવાનું બંધ, પણ વિશ્વામિત્રીની સપાટી ઘટતી નથી 3જા દિવસે પણ। હવે અહીંયા મોટા આ ટ્રક પર છે, આ ઋષિકેશભાઈ છે, આ જગદીશ વિશ્વકર્મા છે, અને ત્યાંના ધારાસભ્ય છે। આ મને લાગે છે ચહેરો સ્પષ્ટ નથી, પણ વિજયભાઈ છે, ભાજપના જે પ્રમુખ છે શહેરના, એ છે। એટલે મોટા ટ્રક પર, એટલું મોટો ટ્રક છે કે ઉપર બીમને અડી જાય તો બધા જે બેઠેલા છે તેમને એમાં ઊંધા સૂઈ જવું પડે અને એને પસાર કરવો પડે। બીજી એક સ્લાઇડ। હા, રાજ્યભરમાં 28ના મોત, પૂર વચ્ચે 17,800 લોકોના રેસ્ક્યુ કરાયા, પણ એક રાઉન્ડ કર્યું છે, મંત્રીજી વડોદરામાં પૂર જોવા નીકળ્યા, અરે રે આ બ્રિજ માથે વાગે એ પહેલા નમો એવું કહીને સાવ સૂઈ ગયા। વડોદરામાં પૂરનું નિરીક્ષણ કરી રહેલા આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ આજે, એટલે જે પ્રકારની ટીકા થઈ રહી છે, આપણા સહયોગી અલ્પેશ પણ આપણી સાથે જ છે। અલ્પેશ, જે પ્રકારની પરિસ્થિતિમાં વડોદરાની 3 દિવસથી છે, આપ અને કેમેરામેન પણ એક ટ્રેક્ટર ભાડે કરીને ઘર સુધી કાલે સાંજે પહોંચ્યા, કેવો સૂર લોકોમાં ઉઠી રહ્યો છે, સ્થાનિકો કેવી રીતે આખી ઘટનાને જોઈ રહ્યા છે?
બિલકુલથી વિનોદ, વાત કરવામાં આવે તો જે રીતે વડોદરા શહેરની સમગ્ર પરિસ્થિતિ એ હતી કે જ્યારે યમુનામાં જન્માષ્ટમીના દિવસે પૂર આવ્યું ને તે જ પ્રકારે વડોદરા શહેરની અંદર પણ જન્માષ્ટમીની રાત્રે જ આજે પૂર આવ્યું. વડોદરા કોર્પોરેશન દ્વારા કરોડો રૂપિયા ખર્ચી અને વિશ્વામિત્રી પર રિવરફ્રન્ટ બનાવવાની વાતો કરવામાં આવી, પરંતુ આ વિશ્વામિત્રી નદીમાં જો પૂર આવે તો તેને કઈ રીતે ટાળી શકાય તેનું કોઈ પણ આયોજન ન કર્યું અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે. અલ્પેશ, તમને રોકું છું. તમે જે એના ઉપર રિવરફ્રન્ટ બનાવવાની વાત કરો છો, સ્થાનિકો કહી રહ્યા છે કે રિવરફ્રન્ટ નહીં બનાવો અને ત્યાં જે દબાણો થયા છે, કેટલાક બિલ્ડરો ભૂમાફિયાઓએ જે દબાણો કર્યા છે એ હટાવશો તો પણ કારણ કે જે મોટી વિશ્વામિત્રી હતી જેમાં મગરનું નિવાસ સ્થાન છે એ હવે જાણે કોઈ ગટર બની ગયું એ પ્રકારની સ્થિતિ છે. એટલે શહેરને જરૂર રિવરફ્રન્ટની છે કે વડોદરા જે વિશ્વામિત્રી પર દબાણ હટાવવાની છે? બિલકુલથી વિનોદ, લોકો એ જ કહી રહ્યા, રિવરફ્રન્ટ બનાવવાની વાતો હતી. લોકો પણ આ અગાઉ પણ કહી રહ્યા હતા કે આજે જે વિશ્વામિત્રી નદી છે તેના ઉપર ઠેર ઠેર દબાણ થઈ ગયા છે. આજે વિશ્વામિત્રી નદી છે તે વિશ્વામિત્રી નદી નહીં પરંતુ એક માત્ર નાનકડી કોતર બનીને રહી ગઈ છે. જ્યારે દુમાળથી નીકળી અને વિશ્વામિત્રી નદી છે તે વડોદરા શહેરમાં પ્રવેશે ત્યારે આપ સીધી રીતે જોઈ શકાય કે દુમાળ નદી પર વિશ્વામિત્રીની હાલત કઈ છે અને જ્યારે વડોદરા શહેરમાં આવે ત્યારે હાલત કઈ છે અને અહીંયાથી બહાર નીકળે ત્યારે. એટલે આખી વડોદરામાંથી જે મધ્યમાંથી પસાર થતી વિશ્વામિત્રી નદી છે તે નદી નહીં પણ માત્ર એક કોતર બનીને રહી ગઈ છે. ઠેર ઠેર જુઓ તો લોકોના કરોડોના બંગલા, ઠેર ઠેર જુઓ તો મોટા મોટા એપાર્ટમેન્ટ. બિલ્ડરોએ આજે ગ્રીન બેલ્ટની જગ્યા છે તેમાં દબાણ કરી દીધું. વિનોદભાઈ, જે રીતે વાત કરીએ તો વડોદરાની જે વરસાદી કાચ છે, વરસાદી પાણી માટે નિકાલની વ્યવસ્થા નથી કરી શક્યું વડોદરાનું મનપા, તો લોકો બીજી કઈ આશા રાખે? ગઈકાલે પણ ગુજરાત રાજ્ય સરકારના 2 મંત્રી આવ્યા, ઉપર વિઝિટ કરી ડમ્પર પર બેસીને, ત્યારે પણ લોકો છે તે લોકો ઉપર ધાબા પર રહેલા લોકો પણ આ લોકોની ટીકા કરતા હતા. ત્યારે કારણ કે અમે પણ સતત તેમની સાથે હતા, તેમનું જે રેકોર્ડિંગ હતું તે અમે કરી રહ્યા હતા. લોકો આજે 2 મંત્રીઓ છે તેમની ટીકા કરતા હતા કારણ કે જે રીતે તેઓ ઉપર બેસીને જઈ રહ્યા હતા તેમાં પણ માત્ર ઢીચણસમા પાણી હતા. પણ જે વિસ્તારમાં 2 જે માળ ડૂબ્યા છે ત્યાં કોઈ પણ હજી સુધી પહોંચ્યું નથી. રેસ્ક્યુ કરવા વાળી ટીમ પણ ક્યાંક ને ક્યાંક આ જે વિસ્તાર છે ત્યાં જવાથી ડરતી હતી. 3 દિવસથી વીજળી નથી, પાણી નથી, અથવા તો જે ખાવાની જે સુવિધા જોઈએ તે નથી. ગઈકાલે પણ અમે એક મકાનમાં ગયા હતા. લોકો છે તે પોતાના 3જા માળ પર ચડી અને રહી રહ્યા છે. લોકોને ખાવાની વ્યવસ્થા નથી કે જ્યાં ગુજરાત પર પહોંચી અને જે પાણીની વ્યવસ્થા હતી તે અમે બહારથી લઈ જઈ અને એ લોકોને પાણી આપ્યું. 3 દિવસથી અમે આજે વડોદરા શહેરની હાલત જોઈ રહ્યા છીએ. આ કોના પાપે થઈ લોકો પણ પૂછી રહ્યા છે કારણ કે જે રીતે લોકોમાં પણ હાલ ભારોભાર રોષ છે. જે રીતે સફાઈ કરવી જોઈએ, જે રીતે રિવરફ્રન્ટની વાતો કરવામાં આવે છે, કોઈ વાતો અત્યાર સુધીમાં પુરવાર થઈ નથી. લોકો માત્ર એક જ આશા રાખી રહ્યા છે કે અમારું જે વડોદરા શહેર હતું એ અમને પાછું જોઈએ છે. અમારે આ જે સ્માર્ટ સિટી છે તે નથી જોઈતી કારણ કે સ્માર્ટ સિટીના નામે કરોડો રૂપિયાના ધુમાડા કરી અને લોકોએ પોતાના મોટા મોટા બંગલા બનાવ્યા. એટલે બિલકુલથી લોકો પણ છે, સામાજિક કાર્યકરો પણ આપણી સાથે છે વિનોદભાઈ, તેમની સાથે પણ વાત કરવાનો પ્રયાસ કરીશું કારણ કે સામાજિક કાર્યકરો હંમેશા જે લોકોના પ્રશ્નો છે તે ઉઠાવતા હોય છે, વાચા આપતા હોય છે. અતુલભાઈ, શું કહેશો? 3 દિવસથી વડોદરાની આ પરિસ્થિતિ, લોકોમાં બારોબાર રોષ છે, નેતાઓ આવે છે, ફોટા પાડીને જતા રહે છે. જે રીતે વડોદરા શહેરની પવિત્ર વિશ્વામિત્રી નદી 30 વર્ષ પહેલા પહોળી હતી અને કોઈ દિવસ આટલું પાણી નથી આવ્યું, પરંતુ વિશ્વામિત્રી નદીમાં જે પ્રમાણે બિલ્ડરો, રાજકારણીઓ અને અધિકારીઓ ભેગા મળીને નદીને પૂરવાનો પ્રયાસ કર્યો છે, નદીમાં બાંધકામ કરવામાં આવે છે, નગરસેવકોએ, ધારાસભ્યો તમામની મિલીજુલી સરકારથી દબાણ વિશ્વામિત્રી નદીમાં થયા છે. બીજી બાજુ જોવા જઈએ તો જે રીતના અત્યારે બુલેટ ટ્રેન પ્રોજેક્ટ ચાલી રહ્યો છે તો બુલેટ ટ્રેન પ્રોજેક્ટ દ્વારા પણ મસ્ત મોટી લોખંડની મોટી એંગલો મારીને વિશ્વામિત્રી નદીમાં દબાણ કર્યું છે. સાથે આ જ બુલેટ ટ્રેનવાળાએ જ્યાં વિશ્વામિત્રી નદી પસાર થાય છે ત્યાં નાના ભૂંગળા નાખી દીધા એટલે પાણી જવાનો અવરોધ થઈ ગયો, જેના કારણે વડોદરા શહેરમાં પૂરના પાણી આવી ગયા. પૂરના પાણી આવ્યા સાથે સાથે વડોદરા શહેરમાં અસંખ્ય લોકોને નુકસાન થયું છે. આ અમારો સ્લમ વિસ્તાર છે, તમામ લોકોના ઝૂંપડા ડૂબી ગયા છે, અનાજ કરિયાણું માંડીને તમામ બધી વસ્તુ ખલાસ થઈ ગઈ છે. આવી જ રીતે સોસાયટીઓમાં પણ જ્યાં પાણી નહોતા ઘૂસતા ત્યાં પાણી ઘૂસી ગયા છે. ગાડીઓ 2 વ્હીલરથી માંડી 4 વ્હીલર બધી ગાડીઓ નષ્ટ થઈ ગઈ, નેસ્ત નાબૂદ થઈ ગઈ છે. હાલમાં વિસ્તારોની અંદર પીવાના પાણીની પુષ્કળ સમસ્યા છે. સાથે જોવા જઈએ તો લાઇટ નથી, તો લાઇટના કારણે બી સમસ્યા ભોગવી રહ્યા છે. અને જે પણ લોકો સેવાભાવી સંસ્થાઓ છે આપી જાય છે એનાથી ભરણ પોષણ થઈ રહ્યું છે. પરંતુ વડોદરા મહાનગરપાલિકાના આ જાડી ચામડીના સત્તાધીશો, આ જાડી ચામડીના અધિકારીઓ હજુ વિસ્તારોમાં આવ્યા નથી, ફક્ત બહારથી ફોટો સેશન કરીને જતા રહે છે. હવે જનતાએ જાગવાનું છે અને જનતાએ મતદાન કરવાનું છે.
કમલેશભાઈ શું કહેશો? જે અલ્પેશ રીતે આખી અલ્પેશ આ તમને વડોદરાની રોકીશ 3 દિવસની પરિસ્થિતિ અલ્પેશ રહી, તમને રોકીશ મેયર હોય. આપણે સ્થાનિક જે તમારી સાથે સેવાભાવી સંસ્થાના અગ્રણીઓ અથવા તો વડોદરાના અગ્રણીઓ છે એમની સાથે પણ ચર્ચા કરીશું, પરંતુ એ પહેલા નાગરિકોનો રોષ જે હવે ભભૂકી ઉઠ્યો છે અને કહી રહ્યા છે કે તમે તો અમને પાણી પીવડાવીને મારી નાખ્યા, આ તમારી છેલ્લી ચૂંટણી, હવે વડોદરાની પ્રજા નક્કી કરશે કે વડોદરાનો પ્રતિનિધિ કોણ હશે. આવા આકરા શબ્દો સંસ્કારી નગરી વડોદરામાં ક્યારેય નહોતા જોયા, પરંતુ આ જે નપાવટ તંત્ર છે એના પાપે હવે લોકો આવું બોલતા થયા છે. પહેલા એ નાગરિકોનો રોષ આપણે સાંભળી લઈએ. જય ભારત, ભારત માતા કી જય. આજનો આ ઐતિહાસિક દિવસ, જન્માષ્ટમી પછી પારણા હોય, પણ આજે અમે બરોડાવાળા પારણા ઉજવી રહ્યા છે. આ જોઈ લો મારા વડોદરાની હાલત. પૂરમાં મગરો બહાર નીકળ્યા અને લોકો હેલ્પલાઈન નો નંબર મૂકે છે મગરો પકડવાના. ઓરિજિનલ મગરો તો ખંડેરો માર્કેટમાં બેઠા છે જે મારા વડોદરાને ખાઈ ગયા. અને આ જ લોકો, વડોદરાની ભૌગોલિક જે પરિસ્થિતિ હતી, ચારે બાજુ કોતરોથી ઘેરાયેલી, વડોદરાની મધ્યમાં કોતરો હતી. છેલ્લા 30 વર્ષમાં આ લોકો અમારી કોતરો ખાઈ ગયા, અમારા ગૌચરો ખાઈ ગયા, અમારા કોમન પ્લોટ ખાઈ ગયા, અમારા તળાવો ખાઈ ગયા, બધું ખાઈ ગયા. અને ખાધા પછી આ વડોદરામાં પાણી પૂરના વિસરતા નથી, પાણી બેક આવે છે. અને અમુક ચૂંટાયેલા પાંખો ફોટા પડાઈને વિડીયો ટ્રેક્ટરો લઈને નીકળે છે પોતાના વિડીયો બતાવવા માટે. ઓ ભાઈ, પાણીના બોટલ આપવાથી વડોદરા નથી તરસે નથી મરતું. તમે તો લોકોને છે ને પાણી પીવડાઈને મારી નાખ્યા. હરણી બોટકારની અંદર મારા 12 બાળકો, મારી બહેનોને તમે ડૂબાડીને પીવડાઈને મારી નાખી. બાકી હતું તો તમે બાળકોને સળગાઈને મારી નાખ્યા. અને તમે તો એટલા નિર્લજ્જ છો. ખાસ વાળી સ્મશાનની અંદર 18 કરોડ 36 લાખ રૂપિયા તમે લોકો સ્મશાનમાં પેલા લાકડામાં ભજીયા તરીને ખાઈ ગયા. એટલા બેશરમો, તમને શરમ આવી જોઈએ. અને તમે હેલ્પલાઈન નંબર મૂકો. અરે વડોદરાના શહેરીજનો બધાને હેલ્પ કરતા હતા, આજે અમારે હેલ્પની જરૂર પડી તમારા જેવા નિષ્ઠુરોના કારણે. અને આ ઇલેક્શન તમારું છેલ્લું ઇલેક્શન છે. હવે અમે મોદીજીના નામે જે તમને અમને છેતરી ગયા ને, હવે અમે છેતરાઈએ નહીં. કારણ કે 10 વર્ષમાં અમે ફક્ત મોદીજીના નામે અમને છેતર્યા છે. અને આ જ વડોદરા છે. પ્રકાશ બ્રહ્મભટ્ટ કોકો એની ડિપોઝિટ જપ્ત કરી હતી. ઠાકોરભાઈ પટેલ એની ડિપોઝિટ અમે જપ્ત કરી હતી. એ વડોદરાના સંસ્કારીજનો છે. અમારા સંસ્કાર મૌન રહેવાનું છે, બંગડીઓ પહેરીને તાલી પાડવાનું નથી. આ તમારું ઇલેક્શન છેલ્લું. હવે વડોદરાના પોતાના સ્થાનિક સ્વરાજના ઇલેક્શનમાં વડોદરાવાળા પોતાના ઉમેદવાર પોતે નક્કી કરશે. અને તમારા કૌભાંડો અમે બહાર લાવીશું. અને મગરોને ના પકડતા. તમે ખંડેરાવ માર્કેટમાં બેઠેલા મગરો છે, હવે અમે તમને પકડવા આવીએ છીએ. ભારત માતા કી જય. તો જે પ્રકારનો આક્રોશ, જન આક્રોશ ફૂટી રહ્યો છે, સ્થાનિકો જે કહી રહ્યા છે કે આ તમારું છેલ્લું ઇલેક્શન છે, હવે તમને કોઈના નામથી વોટ નહીં મળે કારણ કે તમે અમને છેતર્યા છે. આપણી સાથે વડોદરાના સિનિયર પત્રકાર સિદ્ધાર્થ મણિયાર જોડાયા છે. સિદ્ધાર્થભાઈ, સ્વાગત છે આપનું ગુજરાત ફર્સ્ટમાં. વર્ષોથી આપ વડોદરામાં રિપોર્ટિંગ કરો છો, વડોદરાની તાસીરથી પરિચિત છો. શું લાગે છે કે આ તસવીર જે વડોદરાની બદલી અથવા તો બદલી કરતા બગડી, એના માટે સૌથી વધુ જવાબદાર કોણ અને કેમ આ પરિસ્થિતિનું નિર્માણ થયું? સિદ્ધાર્થભાઈ, મારો અવાજ આવે છે આપને? સિદ્ધાર્થભાઈ, મારો જે રીતે લોકો કહી રહ્યા છે કે હવે અમે તમને માફ નહીં કરીએ, તમે લોકોએ પાણી પીવડાવીને લોકોને મારી નાખ્યા. અલ્પેશ પાસે જઈશું. અલ્પેશ પાસે કેટલાક સ્થાનિક આગેવાનો ઉપસ્થિત છે. અલ્પેશ, આ જે વિડીયો આપણે જોયો સોશિયલ મીડિયામાં લગભગ 2 દિવસથી વાયરલ છે અને ધૂમ મચાવી રહ્યો છે. લોકો એને ભરીને લાઇક શેર આપી રહ્યા છે. એટલે આ આક્રોશ છે. કોઈ બોલીને આક્રોશ વ્યક્ત કરે છે, કોઈ આ વિડીયો ફોરવર્ડ કરીને આક્રોશ કરે છે, કોઈ નેતાઓએ જૂના ભાષણો કર્યા એના ઓડિયો સાથે વડોદરાની આજની તસવીર મિક્સ કરી અને કેવી પરિસ્થિતિ છે અને કોના પાપે સર્જાઈ છે એની વર્ણવી રહ્યા છે. ત્યારે કેવો ત્યાંનો રોષ છે સ્થાનિક આગેવાનો?
આ બિલકુલથી વિનોદ, સ્થાનિક આગેવાનોમાં બારોબાર રોષ છે. કારણ કે જે રીતે વાત કરીએ તો આ પહેલી વખત નથી. દર 3 થી 4 વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે તે વડોદરા શહેરમાં થતી હોય છે. તેમ છતાં પણ મનપાનું જે તંત્ર છે તે કોઈ પણ પ્રકારની ઠોસ કામગીરી નથી કરતું અને દર વખતે લોકોના લાખો રૂપિયાની ગાડીઓ અને કરોડો રૂપિયાના બંગલા પાણીમાં જતા રહે છે. આ જ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું. કારણ કે સૌ પ્રથમ વખત 10 ઇંચ વરસાદ પડ્યો ત્યારે જો વડોદરા મહાનગરપાલિકાના જે નગરોળ તંત્ર હતું તો તેને પોતાનો અંદાજ આવી ગયો હોત કે આ વખતે હવામાન વિભાગે પણ રેડ એલર્ટની આગાહી કરી છે, કોઈ નક્કર આયોજન કરે, પરંતુ તેમાં કોઈ પણ પ્રકારનું નક્કર આયોજન કરવામાં આ જે મનપાનું તંત્ર છે તે નિષ્ફળ નીવડ્યું અને તેના જ કારણે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થયું. ફરી એકવાર 10 ઇંચ વરસાદ પડ્યો અને 10 ઇંચ વરસાદની અંદર આજવા સરોવર પણ ફૂલ થઈ ગયો, દેવ ડેમ પણ ફૂલ થઈ ગયો અને ઢાઢર નદી એ પણ ફૂલ થઈ ગઈ અને એના જ કારણે આખું આ જે પાણી છે તે વિશ્વામિત્રી નદીમાં પાડ્યું અને આખું વિશ્વામિત્રી નદીનું પાણી વડોદરા શહેરમાં ફરી વળ્યું. જો ચોક્કસથી અગાઉ આયોજન કર્યું હોત. અલ્પેશ, તમને રોકીશ. હા, સિદ્ધાર્થભાઈ સાથે સંપર્ક કપાઈ જાય છે. અલ્પેશ, શું કહેવા માંગતા હતા અને સ્થાનિકો જોડે આપ વાત કરો કે કેવા પ્રકારની પરિસ્થિતિ અને આ પરિસ્થિતિઓના પાપી કોણ? બિલકુલ સ્થાનિક આગેવાનો પણ છે, તેમની સાથે વાત કરીશું. શું કહેશો આ પરિસ્થિતિના પાપી કોણ? કારણ કે જે રીતે જોઈએ તે વખતે દર 3 વર્ષે 4 વર્ષે આ પ્રકારની પરિસ્થિતિ છે તેનું નિર્માણ થતું હોય છે. લોકોની લાખો રૂપિયાની ગાડીઓ, કરોડો રૂપિયાના બંગલા આજે પાણીમાં છે. ચોક્કસથી વડોદરા શહેરની અંદર પૂરની પરિસ્થિતિ 1 મહિના પહેલે પણ આ જ રીતની પરિસ્થિતિ સર્જાઈ હતી. ત્યારે જે કહેવાય છે કે જે નિરીક્ષણ કરવા માટે ગયા હતા, જે વડોદરા શહેરના ચેરમેન અને મ્યુનિસિપલ કમિશનર આ જ વિશ્વામિત્રીનું નિરીક્ષણ કરવા માટે ગયા હતા. આ જાડી ચામડીના સત્તાધીશોને પોતાની જે કહેવાય છે કે મનમાની કરી રહ્યા હોય તેમ પણ અમને લાગી રહ્યું છે. આજે જયારે અમારા ત્યાં ગાડી પૂર આવ્યું ત્યારબાદ જે કહેવાય છે કે 25 ફૂટે પાણી પહોંચ્યું હતું ત્યારે આ લોકોએ કીધું કે તમામ રીતની સવલતો સુવિધાઓ પૂરી પાડી છે, તમામ રીતની અમે લોકોએ બધી જ તૈયારી કરી છે. પરંતુ જયારે પૂર આવ્યું, પૂરના પાણી લોકોના ઘરમાં ગયા, રેસ્ક્યુ કરવાની અમે જાતે સામાજિક કાર્યકરો રેસ્ક્યુ કર્યું છે, લોકોને બહાર કાઢ્યા છે. તો તંત્ર શું કરી દીધું? સાથે સાથે જે જગ્યા ઉપર સ્થળાંતર કરવામાં આવ્યું હતું તમામ લોકોને જમવાનું પહોંચ્યું નથી. એટલે આ ચોરો ઓનલી અમારા જે મીડિયાના માધ્યમથી સાથે સાથે પેપર મીડિયામાં આ લોકો જાહેરાત કરી દેતા હોય છે કે અમે આ તૈયારી કરી છે, આ તૈયારી. એક પણ છોકરાઓ પાસે, જે નાના નાના બાળકો પાસે ફ્રૂટ પેકેટના ક્યાં પણ પહોંચ્યા નથી. પાણીના જે કહેવાય છે કે પાટલ, જે પીવાનું પાણી પણ લોકોને મળ્યું નથી. એટલે સામાજિક કાર્યકરો, સામાજિક સંસ્થાઓ સાથે સાથે સામાજિક આગેવાનો જયારે મેદાનમાં આવીને લોકોની સેવા આપતા હોય તો આ સત્તાધીશોને ખોબે ખોબે વોટ આપ્યા છે. સાથે સાથે વડોદરા શહેરના કોર્પોરેશને ખોબે ખોબે અમે લોકો વેરા ભરી રહ્યા છે, એડવાન્સ ટેક્સ ભરી રહ્યા છે. તો આ કોર્પોરેશન જે જાડી ચામડીના અધિકારીઓને સસ્પેન્ડ કરવા જોઈએ અને આ સત્તાધીશોને જે કહેવાય છે કે વડોદરા શહેરના પ્રથમ નાગરિક મેયરને હું તો કહું છું કે ગાડી ચલાવતા ન આવડતી હોય તો આ સ્ટેરિંગ છોડી દેવું જોઈએ એવી અપીલ કરું છું. કારણ કે લાખો રૂપિયાનું લોકોનું નુકસાન થયું છે. જેના ઘરમાં અંધારું થયું છે એને જ ખબર છે અને જેની ગોતરી જાય એને જ ઠંડી વાય. એટલે ખાસ કરીને આ વડોદરા શહેરના મેયર, વડોદરા શહેરના ચેરમેન સાથે વડોદરા શહેરના મ્યુનિસિપલ કમિશનર આ 3 જવાબદાર છે. હવે પછીથી જે કેશડોલ પણ આપવામાં આવશે, હવે કેશડોલમાં પણ કંઈક ને કંઈક ગોટાળો કરશે. એટલે ચોક્કસથી કંઈક ને કંઈક આ નેતાઓ, અધિકારીઓ ઓનલી પૈસા બનાવવા બેઠા છે. અમને નગરજનોની વેદના ખબર જ નથી. એટલે ખાસ કરીને હું આપના માધ્યમથી વિનંતી કરું છું કે જે પણ જવાબદાર વ્યક્તિઓને જે પણ નુકસાન થયું હોય એની વળતર જે પણ જે કોર્પોરેશનના જે પણ જવાબદાર વ્યક્તિઓ છે તેમના પગારમાંથી કાપવા જોઈએ અને વડોદરા શહેરના તમામ સાંસદો સાથે ધારાસભ્યોના પગારમાંથી કાપવા જોઈએ તેવી અમારી માંગ છે. અલ્પેશ, જે ખૂબ મહત્વની વાત કરી છે ભાઈએ કે જો વહીવટ કરતા ન આવડતો હોય, એટલે કે ગાડી ચલાવતા ન આવડતી હોય તો મેયરે સ્ટીયરિંગ છોડી દેવું જોઈએ. એટલે અણઘડ વહીવટ અને અભણ વહીવટ કરતાઓ ભલે ભણેલા ગમે એટલું હશે પણ વહીવટનો અભાવ હોય તેવું લાગી રહ્યું છે. આપણી સાથે સિનિયર રિપોર્ટર દેવેન્દ્રભાઈ પાંદરોલિયા જોડાયા છે, એમની પાસે વાત કરવાનો પ્રયત્ન કરીશું. દેવેન્દ્રભાઈ, આપનું સ્વાગત છે. દેવેન્દ્રભાઈ, આપ વર્ષોથી ત્યાં મીડિયામાં સંકળાયેલા છો અને આખી વડોદરાની તાસીરને તમે સમજો છો. વડોદરાની જે આ સુરત બગડી એ કોના પાપે બગડી અને કેમ આ પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું? એના મલ્ટિપલ રીઝન્સ છે. એક તો વરસાદ અતિશય હતો ઉપરવાસમાં, એના કારણે ડેમમાં પાણી ભરાયું. એ કુદરતી વસ્તુ થઈ. પરંતુ માનવ સર્જિત જે વસ્તુ છે કે વડોદરામાં છેલ્લા વર્ષોમાં જે આડેધડ વિકાસ થયો છે. એક જમાનામાં 80 તળાવ વડોદરામાં હતા, એમાંથી 13 જેટલા તળાવ આજે નાબૂદ થઈ ગયા છે. વરસાદી પાણીના કુદરતી નિકાલ માટેની જે કાસ હતી એ કાસ ઉપર મોટાભાગે બિલ્ડરોને વેચીને ત્યાં બંધાઈ ગયા છે. સ્ટોર્મ ડ્રેનેજ જેવી કોઈ વ્યવસ્થા વડોદરામાં નથી. માંડ 2 ઇંચ વરસાદ પડે તો પણ હવે વડોદરામાં પાણી ભરાઈ જાય છે. એટલે એક તરફ કુદરત અને બીજી તરફ માનવ સર્જિત બંને પ્રકારનું આ પૂર કહી શકાય.
ચોક્કસથી દેવેન્દ્રભાઈ, જે પ્રકારે વરસાદ કરતા વડોદરામાં જે પૂરની પરિસ્થિતિ પેદા થઈ અને જે પ્રકારના અત્યારે 3 દિવસથી લોકો પાણીમાં છે, તંત્ર દ્વારા જે પ્રકારની કાર્યવાહી થઈ રહી છે એનાથી આપ કેટલા સંતુષ્ટ? શું થવું જોઈતું હતું, શું ના થયું? બિલકુલ સંતુષ્ટ નથી, કારણ કે ગઈકાલે હું જ્યારે ફિલ્ડમાં હતો ત્યારે જોયું કે જે નેતાઓ હતા એ ટ્રેક્ટર કે ડમ્પર લઈને ફરતા હતા, પરંતુ એમના ટ્રેક્ટર કે ડમ્પરની અંદર કોઈ પાણી, દૂધ કે બીજી સાધન સામગ્રી નહોતી. અત્યારે કઈ સામગ્રી પહોંચી છે તે વૈષ્ણવ સંપ્રદાય, સ્વામિનારાયણ સંપ્રદાય અને અન્ય સંપ્રદાયના સ્વયંસેવકો, RSSના સ્વયંસેવકો એ જ પહોંચાડી રહ્યા છે. એટલે જે વડોદરાના કહેવાતા નેતાઓ છે એ લોકો માત્ર જળ દર્શન કરવા માટે અને શહેરની સ્થિતિ જોવા માટે હાસ્ય રેલાવતા નીકળી રહ્યા હતા. એટલે પ્રજામાં પ્રચંડ રોષ છે કે ખરેખર તમે જયારે વાહન લઈને નીકળતા હો, તમે આટલા પ્રજાના પૈસે જ કમાયા છો તો 2-5 લાખ રૂપિયાની સામગ્રી તમે લઈને લોકોને વિતરણ કરવા માટે નીકળી શકતા હતા. પરંતુ ગઈકાલે જે નેતાઓ નીકળ્યા હતા એમના વાહનોમાં કોઈ જ પ્રકારની રાહત સામગ્રી અથવા તો ખાદ્ય સામગ્રી નહોતી. આભાર દેવેન્દ્રભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે વાત કરવા બદલ. તો નેતાઓ ફક્ત ફોટો પ્રદર્શન કરવાના બદલે, ફોટો શૂટ કરાવવાના બદલે જે મોટો હેવી ટ્રક લઈને નીકળ્યા હતા ને, એ ટ્રક જો ખાદ્ય પદાર્થો, દૂધ અને પાણીથી ભરેલો હોત તો પણ તમે જનતાને થોડી ઘણી રાહત આપી શક્યા હોત. મહત્વની વાત એમણે એ પણ કરી કે જે કામ તંત્રએ કરવાનું હતું એ સેવાભાવી સંસ્થાઓ કરી રહી છે. એ વૈષ્ણવ સંપ્રદાયની સંસ્થા હોય, સ્વામિનારાયણ સંપ્રદાયની સંસ્થા હોય કે અન્ય સંસ્થાઓ હોય. એટલે સરકારે કરવાનું કામ હવે સેવાભાવી સંસ્થાઓ કરશે તો સરકાર શું મંજીરા વગાડશે? આ સવાલ લોકો કરી રહ્યા છે. આપણી સાથે સિદ્ધાર્થભાઈ મણિયાર જોડાયા છે. સિદ્ધાર્થભાઈ, આપને પૂછવા માંગીશ કે જે પ્રકારની પરિસ્થિતિ વડોદરામાં નિર્માણ થઈ એમાં તંત્રનું પાપ કેટલું અને કેવી રીતે? વિનોદભાઈ, બહુ સાચી વાત છે. તંત્રનું પાપ એટલે એકમાત્ર તંત્રનું જ પાપ છે. તંત્રને ખબર હતી કે ઉપરવાસમાં વરસાદને કારણે પાણી આવી રહ્યું છે ત્યારે પાણી છોડવાનું છે. જો થોડો ઘણા કલાકો પહેલા આ પાણી છોડ્યું હોત તો વડોદરાની પરિસ્થિતિ હજી આના કરતા થોડી સારી હોત. વડોદરાના જે વિસ્તારોમાં ક્યારેય 30 વર્ષમાં પાણી નથી આવ્યા એ વિસ્તારોમાં પાણી ભરાયા છે. એવા વિસ્તારો છે કે જ્યાં ક્યારેય ટીપું પાણી પહોંચ્યું નથી, એવા વિસ્તારોમાં 6 ફૂટ પાણી ભરાઈ ગયા છે. ત્યારે તંત્રએ પાણી છોડતા પહેલા જે નિર્ણય લેવાના હતા એ લેતા નથી. અને સૌથી મોટી વાત એ છે કે તંત્રને ખબર જ નથી પડી કે આટલું બધું પાણી આવશે તો જશે ક્યાં, અને તંત્ર પોતે વગવાઈ ગયું હતું. ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરના જે નગરપાલિકાના હોદ્દેદારો છે એમને તો હું માફ કરવા માંગીશ, કારણ કે દર 5 વર્ષે બદલાય છે. એમને ખબર નથી કે પૂર ક્યારે આવે ને કેવી રીતે આવે. પરંતુ વર્ષોથી જે કોર્પોરેશનમાં નોકરી કરે છે, જે કોર્પોરેશનનો પગાર લે છે અને એક જ જગ્યા પર વર્ષોથી ચીટકેલા છે, 3-3, 4-4 વિભાગના હોદ્દાઓ ધરાવે છે, માલ કમાઈ રહ્યા છે, એમને ખબર હોવી જોઈએ કે પૂરનું પાણી ક્યાં ને કેવી રીતે જશે. પણ એમને બી ભગવાઈ ગયા છે, એમને બી ખબર ના પડી. એટલે એવું કહી શકાય કે મગર મચ્છોના કોમ્પિટિશન કરી રહ્યા છે, ચામડી જાડી કોની? હવે તો હું એવું કહેવા માંગીશ કે વડોદરાના મગર જે છે એને પણ આ મગરો સારા કેવડાવે એવા છે. જી જી જી. કાલની વિશ્વામિત્રીની બહાર જે બોર્ડ માર્યું છે કે અહીંયા મગર છે જવું નહીં, એવા બોર્ડ હવે કોર્પોરેશનમાં મારવાની જરૂર છે. ખૂબ 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 મોટી વાત છે તમારી. આજે માર્મિક કટાક્ષ છે એ વડોદરાના જે શહેરીજનો છે તે પણ હવે આ બોલી રહ્યા છે. જે હોદ્દેદારો છે તેમને સમજવાની જરૂર છે અને ખઈ બધેલા બાબુએ તો ખાસ સમજવાની જરૂર છે. સિદ્ધાર્થભાઈ, જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ થયું, કાલે 2 મંત્રીઓ રાજ્ય સરકારના ગાંધીનગરથી એસી ગાડીમાં દોડીને આવ્યા, ડમ્પર ઉપર ચડી ગયા અને પછી ઉતરીને પાછા ગાંધીનગર જતા રહ્યા. આનાથી જે પબ્લિકની તકલીફો હતી, સમસ્યા હતી, એમાં રત્તી ભાર પણ ફરક પડ્યો ખરો? વિનોદભાઈ, બહુ જ સાચી વાત છે કે ફરક પડ્યો છે કે નહીં એ પછીની વાત છે, પણ મારો જાત અનુભવ કહીશ કે આ મંત્રીઓ સાથે બેઠેલા મારા જ 2 મિત્રો, એક બાજુ શહેર અધ્યક્ષ હતા અને બીજી બાજુ સયાજીગંજ વિધાનસભાના ધારાસભ્ય હતા. મારી સામે એમનો ટ્રક આવે છે, હું ત્યાં મારા સાસરીમાં જ્યાં 9 ફૂટ પાણી છે ત્યાં દવા, દૂધ, એ કારણ કે 3 વર્ષનું બાળક છે મારા ઘરમાં, મારા શાળાને ત્યાં મારા સાસુ સસરાએ 2 થી 3 દિવસથી ડાયાબિટીસની અને બીપીની દવા નહોતી લીધી. એ દવા મારે પહોંચાડવાની હતી, દૂધ પહોંચાડવાનું હતું, પાણી પહોંચાડવાનું હતું. બધું લઈને હું ત્યાં ઉભો હતો. આ જ હાઈવા કે જેમાં આ લોકો ફોટો સેશન કરાવવા નીકળ્યા હતા, એ જ હાઈવાને મેં ઉભું રાખ્યું અને હાઈવા ઉભું નતું રહ્યું. એટલે આ મને કોઈ જ મદદ, વિનોદભાઈ એક મિનિટ, છેલ્લે મને કોઈ જ મદદ ન મળી, જેથી મારે ઓછામાં ઓછો 2 કિલોમીટરનો વિસ્તાર કેડસમા પાણીમાં અને ત્યારબાદ 1 કિલોમીટર જેટલો વિસ્તાર 6 થી 7 ફૂટ ઉપર પાણી, જયારે મારી હાઈટ જ 5-5.5 ફૂટ જેટલી છે, એમાં 6 ફૂટ પાણીમાં મારે ચાલતા જવું પડ્યું છે એમને વસ્તુ પહોંચાડવા માટે. અને 2 દિવસથી ત્યાં તંત્ર પહોંચ્યું જ નથી. એટલે લોકો જોવા નીકળ્યા હતા કે આ કોણ હિંમત વાળો ભાઈ છે કે બહાર નીકળ્યો છે.
એટલે કહી શકાય કે લોકોએ હવે અપના જે પોતાનું છે પોતાની જાતે કરી લેવાનું રહેશે, તંત્ર ઉપર કોઈ ભરોસો રહેશે નહીં. સિદ્ધાર્થભાઈ, ગુજરાત ફર્સ્ટ ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવ. જી બોલો. તો જે પ્રકારની પરિસ્થિતિનું નિર્માણ વડોદરામાં થયું છે, શહેરીજનો ત્રાહીમામ પોકારી ચૂક્યા છે. તેઓ કહી રહ્યા છે કે અમે આ કેવી સરકાર ચૂંટી અથવા તો કેવા પદાધિકારીઓ ચૂંટ્યા. આજે અધિકારીઓ છે મગર કરતા તો એમની ચામડી જાડી છે. આટલા પ્રી મોન્સૂનના નામે નાટકો ભજવાય છે, આટલા પ્રી મોન્સૂનના નામે બજેટો ઉધારાય છે. આ બજેટો કોના ખિસ્સામાં જાય છે? જે રીતે વિશ્વામિત્રી નદી વડોદરા શહેરમાં એન્ટ્રી લે ત્યાંથી સાંકડી ગટર બની જાય, એ વિશ્વામિત્રી નદી જેવી વડોદરાની બહાર નીકળે એટલે પાછી હતી એના ઓરિજિનલ સ્વરૂપમાં આવી જાય. તો કેમ આવું બન્યું? આપણી સાથે વડોદરાથી વધુ એક સિનિયર પત્રકાર વશિષ્ઠ શુક્લા જોડાયા છે. વશિષ્ઠભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. વર્ષોથી આપ વડોદરામાં રિપોર્ટિંગ કરો છો, વડોદરાની તાસીરથી વાકેફ છો. આ 3 દિવસથી જે વડોદરાની પ્રજા ત્રાહીમામ પોકારી રહી છે, પાણીમાં ગરકાવ છે, એનું સૌથી મોટું પાપ જો કોઈને આપવું હોય તો આપ કોને આપશો? જો મને સ્પષ્ટપણે એમ લાગે છે કે વડોદરા શહેરની મધ્યથી ગુજરતી આ વિશ્વામિત્રી નદી, જો આ કુદરતી સંસાધનનો ઉપયોગ કોઈ તંત્રએ ખૂબ દીર્ઘદ્રષ્ટિ સાથે કર્યો હોય તો આ વડોદરા શહેર એ ભારતનું સૌથી શ્રેષ્ઠ શહેર બની શકે એમ છે. પરંતુ કમનસીબે તંત્રની જે કામ કરવાની જે પદ્ધતિ છે અને એની જે બિનકાર્યક્ષમતા છે એ વર્ષોથી દેખાય છે. સૌથી મોટી તકલીફ એ છે કે જયારે પાવાગઢથી લઈને પિંગલવાડા સુધી જતી આ વિશ્વામિત્રી નદી, તમે ખૂબ સાચી વાત કરી કે જયારે પાવાગઢથી નીકળે ત્યારે ખૂબ જ એક નટખટ કિશોરીના રૂપમાં નીકળે છે, પરંતુ જયારે એ શહેરની અંદર પ્રવેશે છે ત્યારે એ આજે એક ખાબોચિયા સમાન બની ગઈ છે. એ પાછળનું કારણ એ છે કે તંત્રના પાપે જે આઉટલેટ હતા, જે કાંસ હતા, એ કાંસની ઉપર જ જબરજસ્ત એન્ક્રોચમેન્ટ થયા છે અને એના પાપે આજે આ વડોદરા શહેર 72 કલાકથી આજે નાઇટમેર, જે દુઃસ્વપ્ન જેવી સ્થિતિ છે એનો સામનો કરી રહ્યું છે. 2005 થી લઈને 2024 સુધી તમે 18 વર્ષની અંદર કશું જ નથી શીખ્યા. વિશ્વામિત્રી નદીમાંથી પાણી આવે છે, સામામાં પાણી ભરાય છે, નિઝામપુરામાં ભરાય છે, અલકાપુરી ગરનાળામાંથી ભરાય છે, પણ એનું કોઈ રિઝલ્ટ આપવાને બદલે માત્ર ને માત્ર વાતાનુકૂલિત ખંડમાં બેસી ને શોબાજી કરવી, એનાથી કોઈ સવાલ જ નથી, એનાથી કોઈ ઉદ્ધાર નથી થતો. પરંતુ સૌથી મોટી દુઃખની વાત એ છે કે આ એક પ્રજા છે કે જેની મેમરી, એની યાદદાસ્ત છે. આ પ્રજાની મેમરી ખૂબ ટૂંકી છે. આ પ્રકારનું જે અત્યારે મહેનત કરીને, જે એડી ચોટીનું જોર લગાવીને, લોહી પસીનો એક કરીને જે રાજ રસીલું વસાવ્યું, જે તમે ધંધો ઉભો કર્યો, આજે સમગ્ર ધંધો બરબાદ થઈ ગયો છે વડોદરામાં. ખૂબ સાચી વાત કરી વશિષ્ઠભાઈ આપે કે વડોદરા શહેરના કરોડો રૂપિયા જે લોકોએ પરસેવાની કમાણી રોકી અને ઘર કે ફર્નિચરમાં હતા તે ધોવાઈ ગયા છે. આ માત્ર તંત્રનું પાપ છે. સિનિયર રિપોર્ટર વિશ્વજીતભાઈ પારેખ આપણી સાથે જોડાયા છે. વિશ્વજીતભાઈ, ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે. જી નમસ્તે સાહેબ, કાલની જે પરિસ્થિતિ, એટલે આમ તો છેલ્લા 3 દિવસથી જે પરિસ્થિતિ અને તંત્રની બલિહારી અને કાલના જે મંત્રીઓનો પ્રવાસ, એનાથી શું લોકોની મુશ્કેલી હલ થઈ અથવા તો કોઈ અંશે ફરક પડ્યો ખરો? મંત્રીઓનો પ્રવાસ એ માત્ર શોબાજી હું કહીશ. આવા સમયે મંત્રીઓની વડોદરા શહેરને બિલકુલ જરૂર નથી. વડોદરા શહેરને મદદની જરૂર છે. વડોદરા શહેરને સેવાભાવીઓની જરૂર છે. આવા શોબાજી, શોમેનશીપોની જરૂર નથી વડોદરા શહેરને. વડોદરા શહેરના ઇતિહાસમાં સૌ પ્રથમ વખત આપણે એવું કહી શકીશું કે ખરાબમાં ખરાબ પરિસ્થિતિ માત્ર ને માત્ર બિન અનુભવી અને અણઆવડત ધરાવતા અધિકારીઓ અને શોબાજી વાળા પદાધિકારીઓના પાપે જ થઈ છે. આ વડોદરાની પરિસ્થિતિ એટલી ખરાબ છે, હું તમને સિમ્પલ ભાષામાં કહું કે 2005માં 22 ઇંચ વરસાદ એ જેટલી પરિસ્થિતિ ખરાબ નથી કરી, એના કરતા 12 ઇંચ, માત્ર 12 ઇંચ વરસાદે આ વખતે વધારે ખરાબ ને બિહામણું સ્વરૂપ વડોદરાને કરી આપ્યું છે. એમાં પણ ખાસ કરીને વાત કરીએ તો વડોદરા શહેરમાં જે નો ફ્લડ વિસ્તાર હતા, એ નો ફ્લડ ઝોન વિસ્તારમાં બધે ફ્લડ આ વખતે કદાચ ઇતિહાસમાં પહેલી વખત થયું છે. અને માત્ર ને માત્ર એને કારણભૂત આપણે જોવા જઈએ તો વડોદરા શહેરમાં જે વિશ્વામિત્રી નદી અત્યારે પાસાર થઈ રહી છે, વિશ્વામિત્રી નદી પર
આડેધડ બાંધકામો, જી આડેધડ દબાણો, એવી જ રીતના વડોદરા શહેરના જે ગાયકવાડી શાસન વખતના જે કાંસ હતા, જે નેચરલ કાંસ હતા, નેચરલ વોટર એમાંથી સ્મૂથલી પાસ થઈ શકતું હતું, એ બધા કાંસો આ ભ્રષ્ટાચારીઓએ પૂરી દીધા છે. અત્યાર સુધી એ લોકો જે બણગા ફોકતા હતા ને કે 60 વર્ષમાં કોંગ્રેસના શાસનમાં માત્ર ભ્રષ્ટાચાર થયો છે, માત્ર ભ્રષ્ટાચાર થયો છે, એમના તો ટૂંકા શાસનમાં એમણે આખા શહેરની ઘોર ખોદી કાઢી છે, માત્ર ને માત્ર ભ્રષ્ટાચાર કર્યો છે. ખૂબ સાચી વાત અને કરી આપે. એના લીધે જ વડોદરાવાસીઓની હાલત અત્યારે ભયાનક કફોડી છે. ખૂબ સાચી વાત કરી આપે કે ફક્ત ને ફક્ત ભ્રષ્ટાચાર અને અણઆવડતનું પાપ આજે વડોદરાનું શહેર, વડોદરાના લોકો ભોગવી રહ્યા છે. વિશ્વજીતભાઈ, ગુજરાત ફર્સ્ટ સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. તો આજે આખી પરિસ્થિતિનું નિર્માણ થયું છે. જેટલા લોકોને ફોન કરીએ છીએ, સિનિયર પત્રકારો છે જે વર્ષોથી વડોદરાની તાસીરને સમજીને પત્રકારત્વ કરે છે, તેઓ પણ કહી રહ્યા છે કે આ અણઆવડત છે, ભ્રષ્ટાચાર છે અને એનો આ બોલતો પુરાવો ને એનું આજે જે ભૂલ છે, વડોદરા લોકોએ જે ચૂંટીને મોકલ્યા અને પદાધિકારીઓને સાચવ્યા એની ભૂલનું કદાચ અત્યારે આ પરિણામ ભોગવી રહ્યા છે. અહીંયા એક સમય થયો છે નાનકડા વિરામનો. વિરામ બાદ ફરી મળીશું.